હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે એક જોરદાર રેસીપી બનાવવાના છીએ જેનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. આ જામનગરની ખૂબ જ ફેમસ રેસીપી છે જેનું નામ છે રસિયા ભાત, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. અને આમાં આપણે ખારી સિંગ અને કિસમિસનો એક જોરદાર ફ્લેવર છે જે 100% તમને દાઢે ચોટી જવાની છે. અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવે એવી આ રેસીપી છે અને સાથે બની પણ એકદમ ઝટપટ જાય છે. તો ચાલો બનાવીએ. તો અહીંયા આપણે આ રસિયા ભાત બનાવવા માટે જો આટલી વસ્તુની આપણે જરૂર પડશે, તો એમાં મેં આદુ અને મરચું લઈ લીધું છે. તો અહીંયા આપણે ડુંગળી લીધી છે અને આપણે ખમણી લીધી છે. તો અને સાથે અહીંયા ટમેટા લીધા છે, એને પણ આપણે ખમણીને જ લીધા છે. અને બટેટા લીધા છે, એને પણ આપણે ખમણી લીધા છે. તો આવી રીતે ઝીણું જે આપણા ઘરમાં ખમણી હોય છે એની વડે આપણે બટેટાને ખમણી લીધા છે. અને સાથે હવે આપણે અહીંયા કિસમિસ લીધી છે, કારણ કે આ રેસીપીની મેઇન વસ્તુ આ કિસમિસ અને ખારી સિંગ છે. તો આ બંને વસ્તુ આપણે લેવાની છે અને સ્કીપ બિલકુલ નથી કરવાની. તો જો અહીંયા ખારી સિંગ પણ આપણે લઈ લીધી છે, એના ફોતરા હટાવી દીધા છે. તો કિસમિસ અને ખારી સિંગ તો આપણે ચોક્કસથી લેવાની જ છે. અને સાથે અહીંયા આપણે ભાતને પણ પલાળીને રાખી દીધા છે. તો આવી નાની વાટકી જેટલા ભાત મેં અહીંયા પલાળ્યા છે. તો જો આ જે વાટકીમાં મેં ટોમેટો પ્યોરી છે એ જ વાટકી મેં અહીંયા ભાતની ભરી અને એને પલાળી દીધા છે. અને સાથે અહીંયા થોડા ગરમ મસાલા જોઈ લઈએ. તો એમાં મેં થોડા લવિંગ, થોડા બાદિયા, સૂકું લાલ મરચું, તજ અને મીઠો લીમડો લઈ લીધો છે. તો ચાલો હવે આપણે અહીંયા ઝટપટ આપણે આ ભાત બનાવી લઈએ. તો ભાતના વઘાર માટે આપણે અહીંયા 1 ચમચા જેટલું તેલ લીધું છે. આપણે આ રેસીપીમાં વધારે તેલનો યુઝ કરવાની પણ જરૂર નથી. તો મેં અહીંયા સિંગ તેલ લીધું છે. તમે જે તેલ યુઝ કરતા હોય એ તેલ તમારે લઈ લેવાનું છે. અને હવે તેલ થોડું ગરમ થાય પછી આપણે તેમાં રાઈ એડ કરીએ. તો અડધી ચમચી જેટલી મેં અહીંયા રાઈ એડ કરી દીધી છે. તો રાઈ થોડી ફૂટે પછી આપણે તેમાં જીરું એડ કરી દેવાનું છે. અને સાથે જ અહીંયા થોડી મેં હિંગ એડ કરી દીધી છે. હિંગનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવે છે. અને સાથે હવે આપણે જે મસાલા રાખ્યા છે ગરમ મસાલા આખા એ એડ કરી દેવાના છે. અને મસાલાને આપણે થોડું સાંતળવાનું છે તેલ સાથે. તો જો મસાલાને તેલ સાથે સાંતળશું તો જ એની સરસ એવી ફ્લેવર આપણી જે રેસીપી હશે એમાં આવશે. બાકી એમ જ આપણે એને રાખી દઈશું તો ગરમ મસાલા એડ કરવાની કોઈ જ આપણે આમાં મતલબ રહેતો જ નથી. તો મસાલાને થોડું સાંતળ્યા પછી મેં અહીંયા થોડા વટાણા લઈ લીધા છે, એટલે કે અડધી વાટકી જેટલા વટાણા જેને મેં તેલમાં એડ કરી દીધા છે. તો જો વટાણા તમારી પાસે હોય તો એડ કરવાના છે, બાકી તમે સ્કીપ કરી શકો છો. અથવા તો ફ્રોઝન હોય તો તે પણ તમે અહીંયા ઉપયોગમાં લઈ શકો છો. અને વટાણા થોડા આપણે તેલ સાથે સાંતળી અને પછી આપણે તેમાં તરત ડુંગળી એડ કરી દેવાની છે. તો જો ડુંગળી મેં અહીંયા 2 ડુંગળીને મેં આવી રીતે ખમણી લીધી છે. તમે આની પ્યોરી પણ બનાવી શકો છો, પણ આ રેસીપીમાં જો ડુંગળી ખમણીને લેશો તો આનો ટેસ્ટ વધારે સરસ આવશે. તો હું તો કહું છું કે ડુંગળીને તમે અહીંયા ખમણીને જ લેજો પ્યોરી કરતા. તો જો અહીંયા હવે ડુંગળીને પણ સરસ એવી આપણે સાંતળી લઈએ તેલ સાથે થોડી. અહીંયા આપણે જે પણ વસ્તુ એડ કરીએ છીએ એ વધારે આપણે અહીંયા સાંતળવાની કે આપણે એને કૂક કરવાની કોઈ જ જરૂર નથી. તો જો અહીંયા ડુંગળી થોડી થઈ પછી આપણે એમાં થોડો ટુકડો આદુનો અને 2 તીખા મરચાં મેં જેને ઝીણા કટ કરીને લીધા હતા એ આપણે આ વઘાર સાથે મિક્સ કરી દેવાનું છે. અને આદુ મરચું થોડું સંતળાય પછી આપણે જે બટેટા રાખ્યા છે ખમણીને તે એડ કરવાના છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણું હવે સરસ એવું ડુંગળી પણ થોડી સંતળાઈ ગઈ છે અને સાથે આદુ મરચું અને વટાણા પણ થોડા સંતળાઈ ગયા છે. તો હવે જે બટેટું ખમણીને રાખ્યું છે તેનું પાણી નિતારી અને હવે આપણે આમાં એડ કરવાનું છે. તો પાણી નિતારીને પછી જ આપણે એડ કરશું. તો અહીંયા 2 મીડિયમ સાઇઝના બટેટાને મેં ખમણી લીધા છે અને ખમણી અને 2 થી 3 પાણીથી વોશ કરી અને પાણીમાં જ મેં રાખ્યા હતા જેથી કરીને તે કાળા ન પડે. અને હવે બટેટાની સાથે જ આપણે અહીંયા 2 ટમેટાને ખમણી લીધા હતા મેં, એને પણ આપણે બટેટાની સાથે જ મિક્સ કરી દેવાના છે. તો બધી વસ્તુ મેં અહીંયા ખમણીને જ લીધી છે. તો આ રીતે આપણે ખમણીને લઈશું તો ભાત એકદમ સરસ એવા રસાવાળા બનશે. અને આ ભાતનું નામ જ છે રસિયા ભાત. તો આપણે અહીંયા ભાતને રસાવાળા જ બનાવવાના છે. તો આપણે બધી વસ્તુને ખમણીને જ લેવાની છે. તો ખમણીને લઈશું તો 2 ફાયદા થશે કે એક તો આની ગ્રેવી એકદમ સરસ થશે અને સાથે બધી વસ્તુ જ્યારે આપણે ખાવામાં આવશે થોડી થોડી ત્યારે તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. તો તમે જોઈ શકો છો બધી વસ્તુ થોડી સંતળાય અને તેમાંથી થોડું પાણી પણ છૂટું પડ્યું છે. તો હવે આપણે આમાં થોડા મસાલા કરી લઈએ. તો મસાલામાં હું અહીંયા અડધી ચમચીથી પોણી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઉં છું. સાથે અહીંયા અડધી ચમચી જેટલો હળદર લઉં છું. 1 ચમચી જેટલું હું અહીંયા ધાણા જીરું પાવડર લઉં છું. અને સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું એડ કરી દેવાનું છે. વધારે આપણે અહીંયા કોઈ જ મસાલા લેવાની પણ જરૂર નથી. ઘરના આપણે જે મસાલિયાના મસાલા હોય એનાથી જ આ ભાત બને છે, પણ તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. અને હવે બધા મસાલાને સરસ એવા આપણે આ
ગ્રેવી સાથે મિક્સ કરી દેવાના છે. અને તમે જોઈ શકો છો આપણી ગ્રેવીનો કલર પણ એકદમ સરસ એવો આવવા લાગ્યો છે. અને અત્યારે મેં જે વેજીટેબલ્સ લીધા છે એમાંથી જો કોઈ તમને પસંદ ન હોય અથવા તો ઘરે અવેલેબલ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. તો જો અહીંયા બધું સરસ એવું આપણે મિક્સ કરી દીધું અને હવે આપણે આમાં પાણી એડ કરવાનું છે. તો મેં અહીંયા 3 ગ્લાસ જેટલું પાણી લીધું છે. તો મેં તમને આગળ ભાતનું માપ બતાવ્યું કે એક નાની વાટકી જેટલા મેં ભાત લીધા છે એની સામે હું અહીંયા 3 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું. ને પાણી મેં અહીંયા એકદમ સરસ એવું ઉકળતું પાણી લીધું છે. તો જો અહીંયા ઉકળતું પાણી લઈશું તો આપણે જે ભાત બનાવવાની પ્રોસેસ છે એકદમ ઝડપથી થઈ જશે. તો જો અહીંયા 3 ગ્લાસ જેટલું પાણી મેં લઈ અને તેને થોડી વાર માટે ઉકળવા માટે રાખ્યું છે. આમ તો પાણી આપણે ગરમ લીધું છે એટલે આને ઉકળતા બિલકુલ વાર નથી લાગવાની. અને પાણી આપણે અહીંયા થોડું વધારે જ લેવાનું છે કારણ કે આપણે અત્યારે રસિયા ભાત બનાવીએ છીએ. તો પાણી સરસ એવું ઉકળી ગયું છે તો આપણે તેમાં જે આપણે ભાત પલાળીને રાખ્યા છે તેનું પાણી હટાવી દઈએ અને ભાતને આપણે આમાં એડ કરી દેવાના છે. અને હવે આપણે આને સરસ એવું મિક્સ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે ઘણો બધો રસો અત્યારે દેખાય છે આપણે આમાં જે આપણે ભાત બનાવીએ છીએ એમાં. પણ ભાત આપણા જેમ જેમ કૂક થતા જશે એમ રસો બધો આપણો શોષાતો જશે. અને પહેલા જે આપણે વઘાર કર્યો એ પણ સરસ એવો કૂક થઈ જશે જ્યાં સુધીમાં આપણા ભાત કૂક થશે ત્યાં સુધીમાં. તો આ ભાત ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવવાના છે. અને તમે અત્યારે આને ગરમીમાં બનાવશો તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા તમને લાગશે અને બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે. તો જો આપણે ભાત એડ કરી અને એને મિક્સ કરી દીધા અને સાથે જ હવે આપણે અહીંયા ખારી સિંગ અને કિસમિસ પણ એડ કરી દઈએ. તો મેં અહીંયા અડધી વાટકી જેટલી ખારી સિંગ લીધી છે એના ફોતરા હટાવી દીધા છે અને સાથે અડધી વાટકી જેટલી કિસમિસ લીધી છે. આ બંને આપણે આમાં મિક્સ કરી અને સરસ એવું એને મિક્સ કરી લઈએ. અને ખારી સિંગ અને કિસમિસ જો અત્યારે જ એડ કરી દઈશું એટલે એ પણ સરસ એવી આ જે ભાત છે તેની સાથે ઉકળી અને એનો ટેસ્ટ એકદમ સરસ એવો એબ્ઝોર્બ કરી લેશે. તો અહીંયા આપણા તમે જોઈ શકો છો ભાત ચેક કરીએ થોડી વાર પછી તો ભાત હજુ આપણા ઘણા બધા કાચા છે અને ગ્રેવી પણ આપણી અહીંયા ઘણી બધી છે. તો આપણા ભાત અને ગ્રેવી આપણી પ્રોપર થશે જ્યાં સુધીમાં આપણા ભાત ચડી જશે ત્યાં સુધીમાં આપણી ગ્રેવી પણ સરસ એવી આપણે જેવી જોઈએ છે એવી થઈ જશે. તો જો અહીંયા આપણે આને ખુલ્લા જ પાકવા દેવાના છે અને ઢાંકીને નથી પાકવા દેવાના. અને આ રીતે આ ભાત તપેલામાં જ બને છે, આપણે આને કુકરમાં નથી બનાવવાના. અને ખાવામાં તો એટલા બધા ટેસ્ટી લાગે છે કે આનો સ્વાદ તમે ચોક્કસથી તમારી દાઢે ચોટી જ જવાનો છે. તો તમે જોઈ શકો છો હવે થોડી વાર થઈ એટલે સરસ એવી ગ્રેવી પણ શોષાઈ ગઈ છે અને ભાત પણ આપણા સરસ એવા ફૂલી ગયા છે. તો આ ટાઈમે આપણે એને ચેક કરી જોવાના છે કે ભાત આપણા પ્રોપર કૂક થઈ ગયા છે કે નહીં. પણ મેં અહીંયા ચેક કરીને જોયું તો ભાત સરસ એવા આપણા કૂક થઈ ગયા છે. અને જો અત્યારે ગ્રેવી આપણે અહીંયા સરસ એવી માપની જ છે, આપણે આટલી ગ્રેવી જ રાખવાની છે. અને આમ પણ થોડી વાર ઠંડા થશે એટલે થોડી ગ્રેવી શોષાઈ જશે. તો તમે જોઈ શકો છો આપણા એકદમ ટેસ્ટી એવા રસિયા ભાત બનીને રેડી થઈ ગયા છે. અને અહીંયા આપણે આ રસિયા ભાત બાસમતી ચોખાથી બનાવ્યા છે, પણ તમે આને ખીચડિયા ચોખાથી બનાવશો તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. પણ હું તો કહું છું ખીચડિયા ચોખાથી આ જે આપણે રસિયા ભાત બનાવશું એ વધારે ટેસ્ટી લાગશે. તો ચાલો આપણે અહીંયા રસિયા ભાત બનીને એકદમ રેડી થઈ ગયા છે. તો આપણે એને ગરમ ગરમ સર્વ કરી લઈએ. અને હા, વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારી ઘરે આવી રીતે આ રસિયા ભાત બને છે કે નહીં. તો ચાલો આપણે અહીંયા રસિયા ભાત એકદમ બનીને રેડી થઈ ગયા છે. આપણે એને ગરમ ગરમ સર્વ પણ કરી દીધા અને મારી ઘરે તો આ બધાને ખૂબ જ પસંદ આવે છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો, તમને અને તમારા ફેમિલીને બધાને ખૂબ જ પસંદ આવવાના છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.